જો તમે શોધી રહ્યા હોવ બેસ્ટ સમર વેજીટેબલ્સ એન્ડ મિલેટ્સ કોમ્બોઝ ફોર ડાયાબિટીક પેશન્ટ, બેસ્ટ સમર વેજીટેબલ્સ ફોર શુગર પેશન્ટ, બેસ્ટ સમર મિલેટ્સ ફોર ડાયાબિટીક પેશન્ટ, લંચ ફોર ડાયાબિટીક પેશન્ટ, લંચ ફોર શુગર પેશન્ટ, હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર ડાયાબિટીક પેશન્ટ કે પછી ઇન્સ્ટન્ટ ડાયાબિટીક બ્રેકફાસ્ટ રેસિપીઝ ઇન્ડિયન. તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ માહિતીવાળો, ખૂબ જ રોચક અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. રોકેટ ગતિથી વધતા ડાયાબિટીસને હરાવવા માટે હેલ્થ કેમ્પસનું મિશન છે હરાવો ડાયાબિટીસને. જ્યાં દોસ્તો આવો તમે પણ હરાવો ડાયાબિટીસમાં સામેલ થઈ જાઓ અને તમારા સહિત 101 મિલિયન લોકોને ડાયાબિટીસમાંથી બહાર લાવવા માટે અમને સહયોગ આપો. આ વિડીયોમાં આપણે જોઈશું તમારા માટે ખાસ ડિઝાઇન કરેલા 5 ઝટપટ બ્રેકફાસ્ટ આઈડિયા, 5 લંચ આઈડિયા જે તમને ઉનાળામાં ઠંડક પણ આપશે અને તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં પણ રાખશે. જ્યાં દોસ્તો આપણા એક પાછલા વિડીયોમાં મેં તમને 5 વેજીટેબલ્સ બતાવેલા જે તમારા શરીરને ઠંડક પણ આપે અને તમારા ડાયાબિટીસને રિવર્સ પણ કરે. આ જ શાકભાજીનો ઉલ્લેખ હું ઝડપથી કરીશ કે નવા દર્શકોને ખબર પડે. સાથે સાથે આ શાકભાજીની સાથે આપણે કયા મિલેટ્સનું સંયોજન કરી શકીએ અને એ સંયોજન કરીને ફટાફટ બનતા બ્રેકફાસ્ટ અને ઠંડક આપતા લંચ આપણે કેવી રીતે ડિઝાઇન કરી શકીએ, આ બધું જ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. દોસ્તો આજના વિડીયોમાં હું તમને આ મિલેટ્સ અને વેજીટેબલ્સની સાથે હેલ્ધી પ્રોટીન અને હેલ્ધી ફેટ્સનું સંયોજન પણ બતાવવાનો છું. સાથે સાથે આપણે જોઈશું કે આ શાકભાજી અને આ મિલેટ્સના એવા કયા ગુણધર્મો છે જે તમને ખરેખર મદદ કરવાના છે. તો ક્યાંય જશો નહીં, મારી સાથે જોડાયેલા રહો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો ડાયાબિટીસને હરાવવાનો ઉપાય ખરેખર તમારી દવાઓમાં નથી, તમારી થાળીમાં છે. જ્યાં દોસ્તો તમારી થાળીમાં તમે કયા ભોજનનું સિલેક્શન કરીને સંયોજન કર્યું છે એની ઉપર ડિપેન્ડ થશે કે તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે કે નહીં રહે. દોસ્તો ખૂબ ઝડપથી બતાવી દઉં, આપણને ઠંડક પણ આપે, શુગર સ્પાઇક ના થવા દે, પાચન પણ સુધારે, એન્ટીઓક્સિડન્ટ પણ આપે અને વિટામિન્સ અને મિનરલ્સ પણ આપે એવા 5 શાકભાજીનો ઉલ્લેખ આપણે જે પાછલા વિડીયોમાં કર્યો હતો એનું ફાસ્ટ ફોરવર્ડ હું તમને બતાવી દઉં. એ શાકભાજી છે ટીંડા જે કુલિંગ કરે, હાઈ ફાઈબર હોય અને રિડ્યુસ ગ્લાયસેમિક લોડ. જ્યાં દોસ્તો આ ગ્લાયસેમિક લોડ રિડ્યુસ કરે છે. બીજું હતું પરવળ, પરવળની અંદર ડાયજેશન સપોર્ટ, સ્લો શુગર એબ્સોર્પ્શન. જ્યાં દોસ્તો આ 2 ગુણધર્મો ખાસ પરવળના હતા. દૂધી, જ્યાં દોસ્તો દૂધીના ગુણધર્મો હતા, દૂધી વોટર રીચ છે, ડિટોક્સિફાઈંગ ઓફ ધ લીવર. જ્યાં દોસ્તો લીવરને ડિટોક્સ કરે છે, સાથે સાથે આપણને હાઇડ્રેશન ખૂબ આપે છે. પછી હતું તુરિયું. જ્યાં દોસ્તો તુરિયાની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, ગુડ ફોર ગટ હેલ્થ એટલે કે સારા બેક્ટેરિયા હોય છે અને સાથે સાથે તમારું શુગર બેલેન્સ કરે છે. 5મું હતું ભીંડા. જ્યાં દોસ્તો ભીંડા હાઈ સોલ્યુબલ ફાઈબરથી ભરેલા હોય છે અને આ સોલ્યુબલ ફાઈબર તમારું એલડીએલ અને શુગર બંનેને કવરઅપ કરીને કંટ્રોલમાં રાખે છે અને એલડીએલ તો તમારા શરીરમાંથી ડાયરેક્ટ બહાર કાઢી આપે છે અને શુગરનું શોષણ તમારા બ્લડમાં ધીમે ધીમે થવા દે છે. સાથે સાથે ભીંડાની અંદર ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવાના ગુણધર્મો પણ હોય છે. આ હતું આપણા પાછલા વિડીયોનું ઝડપથી રિકેપ. એ વિડીયો તમે ના જોયો હોય તો ડિટેલમાં જાણકારી માટે જરૂરથી જોઈ નાખજો. કારણ કે આ બધા શાકભાજી પચવામાં લાઇટ, શરીર માટે હળવા, સાથે સાથે એન્ટીઓક્સિડન્ટથી ભરેલા અને તમારા શરીરને આલ્કલાઇન રાખીને તરત જ ઠંડક આપનારા હતા. જ્યાં દોસ્તો એટલે એ વિડીયો તમે જરૂરથી જોઈ નાખજો. આપણે એ શાકભાજીની સાથે મિલેટનું સંયોજન કરવાનું છે. જ્યાં દોસ્તો જેનાથી તમને શુગર સ્પાઇક ના મળે અને તમને તમામ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ ભરીને મળે. તો દોસ્તો આવો જોઈએ કે એવા કેવા ઠંડા મિલેટ છે જે આપણે ઉનાળામાં ખાઈ શકીએ. તો આ મિલેટ્સમાંથી નંબર 1 જ્યાં દોસ્તો સૌથી પહેલું જે મિલેટ છે એ મારું પર્સનલ ફેવરેટ છે અને હું એનો ઉપયોગ મારા લંચમાં, ડિનરમાં કે બ્રેકફાસ્ટમાં જરૂરથી કરું છું. અને મારું લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ હેલ્ધી લંચ ફોર ડાયાબિટીક પેશન્ટ, હેલ્ધી ડિનર ફોર ડાયાબિટીક પેશન્ટ કે પછી હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર ડાયાબિટીક પેશન્ટ બની જાય છે. તો દોસ્તો તમે પણ તમારા ભોજનમાં નંબર 1 મિલેટ્સનો ઉપયોગ તો જરૂરથી કરજો. દોસ્તો 5મું મિલેટ, જ્યાં દોસ્તો 5મું અગત્યનું મિલેટ છે
મોરૈયો તમારા ડાયાબિટીસ માટે અને શરીરની ઠંડક માટે એક જબરજસ્ત ફૂડ છે. મોરૈયો તમને સુગર સ્પાઇક વગર એનર્જી આપે છે. જ્યાં દોસ્તો સાથે સાથે મોરૈયો સુધિંગ અને માઇલ્ડ છે. સાથે સાથે તમારા બોડીનું ટેમ્પરેચર કંટ્રોલ કરે છે. જ્યાં દોસ્તો અને મોરૈયાનો ઉપયોગ વર્સેટાઇલ છે. ઇવન મોરૈયો તમે ઢોસાની અંદર ચોખાની જગ્યા પણ નાખી શકો છો અને ઢોસા પણ બનાવી શકાય છે. રાઈસ તરીકે પણ ખાઈ શકાય છે. એટલે મોરૈયો તમારા માટે એક વરદાન છે. દોસ્તો ચોથું જબરજસ્ત ફૂડ છે ફોક્સટેલ. જ્યાં દોસ્તો ફોક્સટેલને ગુજરાતીમાં કાંગ કહેવાય છે અને આ ફોક્સટેલ તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારી દે છે. ફોક્સટેલની અંદર આપણને સારી માત્રામાં પ્રોટીન અને મિનરલ્સ પણ મળતા હોય છે અને સાથે સાથે ફોક્સટેલ પણ તમારા બોડીનું ટેમ્પરેચર મેન્ટેન રાખે છે. એટલે ઉનાળામાં અને ડાયાબિટીસમાં જબરજસ્ત ફૂડ છે અને તમારે જરૂરથી ફોક્સટેલનો સમાવેશ તમારા ડાયટમાં કરવો જોઈએ. ફોક્સટેલનો ઉપયોગ રાઈસની જગ્યાએ થઈ શકે છે અને ફોક્સટેલનો પુલાવ પણ બનાવી શકાય છે. દોસ્તો ત્રીજો પદાર્થ જે તમને ડાયાબિટીસ કંટ્રોલ કરી આપે અને ઠંડક પણ આપે, ત્રીજો મિલેટ્સ છે સામો. જ્યાં દોસ્તો સામાને આપણે અંગ્રેજીમાં બ્રાન્ડિયાર્ડ કહેવાય અને આ બ્રાન્ડિયાર્ડ તમારા માટે ખૂબ જ ઉપયોગી મિલેટ સાબિત થવાનું છે. કારણ કે એની અંદર આયર્ન ભરીને હોય છે. સાથે સાથે એની જીઆઈ ખૂબ લો હોય છે અને તમને પાચનમાં પણ સહાય કરે છે, તમારા શરીરને ઠંડક પણ આપે છે અને તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ વધારે છે. દોસ્તો સામાનો ઉપયોગ પણ વર્સેટાઇલ છે. ભાત તરીકે ખવાય, ઉપમા તરીકે ખવાય, ઇડલી બનાવાય, ઢોસામાં વપરાય, દરેક જગ્યાએ સામો વપરાય છે અને તમને રોજ એક વેરાયટી સામાની મળી શકે છે. દોસ્તો તમારા ડાયાબિટીસ માટે અને ઠંડક માટે બીજો મિલેટ છે કોડો. જ્યાં દોસ્તો કોડો તમારું ડાયાબિટીસ તો કંટ્રોલ રાખવાનું જ છે. સાથે સાથે તમને જો એસિડિટીની અસર હોય તો એસિડિટી તમારા સ્ટમકમાંથી ઓછી કરશે અને સ્ટમકને કૂલ કરશે. સાથે સાથે એની અંદર આયર્ન ખૂબ સરસ માત્રામાં હોય છે અને એની જીઆઈ પણ લો હોય છે, લો કાર્બ હોય છે. એટલે કોડો એ તમારા માટે એક જબરજસ્ત ફૂડ બની જવાનું છે. કોડો તમારા ડાયજેશનને પણ સારું કરીને એકદમ પરફેક્ટ ફૂડ બનશે. કોડાની તમે રાબ બનાવીને પીશો તો મેક્સિમમ બેનિફિટ તમને મળવાનો છે. અને દોસ્તો નંબર 1 મિલેટ છે જુવાર. જ્યાં દોસ્તો જુવાર તમને ઉનાળામાં જબરજસ્ત ઠંડક આપશે. સાથે સાથે આની અંદર એવા ફાઈબર હોય છે જે ફાઈબર તમારા શરીરમાંથી કોલેસ્ટ્રોલને કલેક્ટ કરીને સીધો બહાર કાઢી આપશે. એટલે કોલેસ્ટ્રોલ ઓછું થવાથી ઓટોમેટિક ડાયાબિટીસમાં પણ તમને ઘણો મોટો લાભ થઈ જશે. તમારું હૃદય સારું રહેશે, તમારી તમામ નળીઓ સાફ રહેશે અને એક જબરજસ્ત ફૂડ તમારા માટે ઉનાળામાં અને ડાયાબિટીસમાં બની જવાનું છે. તો દોસ્તો આપણે જે 5 શાકભાજી અને 5 મિલેટ જોયા એનું સંયોજન આપણે કેવી રીતે કરી શકીએ અને એની અંદરથી ઝટપટ બ્રેકફાસ્ટ ફોર ડાયાબિટીક પેશન્ટ કેવી રીતે બનાવી શકીએ એ પહેલાં એક ખાસ અપીલ. દોસ્તો જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખજો અને આ વિડીયોને એક લાઈક અને એક કોમેન્ટ જરૂરથી કરજો. તમારી એક લાઈક અને એક કોમેન્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે અને તમારા માટે ખૂબ જ સરસ માહિતી વિવિધ સ્ત્રોત્રમાંથી ખૂબ જ મહેનત કરીને કાઢી લાવવાની એક જબરજસ્ત પ્રેરણા અમને આપે છે. તો હું તમારા માટે જબરજસ્ત 5 બ્રેકફાસ્ટ લાવ્યો છું જ્યાં દોસ્તો જે ઝટપટ બનશે અને તમને ડાયાબિટીસમાં અને ઉનાળામાં જબરજસ્ત ફાયદો આપશે. દોસ્તો સૌથી પહેલો ઝટપટ બ્રેકફાસ્ટ છે જુવાર ચના ચીલા અને સાથે મિન્ટની ચટણી. જ્યાં દોસ્તો એટલે કે ફુદીનાની ચટણી જેમાં દહીં ઇન્ક્લુડ હોય એવી ચટણી. દોસ્તો જુવાર ચના ચીલા બનાવવા માટે તમારે જોશે જુવારનો લોટ, ચણાનો લોટ એટલે કે બેસન, સાથે તમારે જોશે ખમણેલી દૂધી. જ્યાં દોસ્તો ખમણેલી દૂધી નાખીને તમારે એનો લોટ બાંધવાનો છે, એની ખીરું તૈયાર કરવાનું છે. સાથે સાથે તમારે જોશે મેથી, જીરું અને આદુ. એની સાથે તમારે પેરિંગ કરવાનું છે ફુદીનાની દહીં નાખેલી ચટણીનું. જ્યાં દોસ્તો તો આવા બ્રેકફાસ્ટથી તમને શું બેનિફિટ થશે તો એમાં આ નાસ્તો હાઈ ફાઈબર છે, તમને એમાંથી હાઇડ્રેશન મળશે, સાથે સાથે તમને એક જમ્યાનો સંતોષ થશે. એટલે લંચ વખતે તમે વધારે નહીં જમો
અને તમારું વેટ મેનેજમેન્ટ અને ડાયાબિટીસ કંટ્રોલ સારું થશે. અને ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછી છે એટલે તમને સુગર સ્પાઇક નહીં આવવા દે. પુદીના અને દહીંની સાથે ડીપ ચટણી લીધેલી છે એટલે આ જે ચટણી તમારું ગટ હેલ્થ ખૂબ જ સારું કરી નાખશે. તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ ખૂબ જ સારી થવાની છે. દોસ્તો બીજો ઝટપટ બ્રેકફાસ્ટ છે ફોક્સટેલ ઉપમા વિથ ભીંડી એન્ડ કેરોટ. જ્યાં દોસ્તો એના માટે તમારે જોશે ફોક્સટેલ મિલેટ જે રાત્રે પલાળેલા હોય, સાથે સાથે તમારે જોશે ચોપ્ડ ભીંડી, સાથે સાથે તમારે ખમણેલું ગાજર જોશે. એની સાથે સાથે તમારે રાઈ અને મીઠા લીમડાના પત્તા થોડા જોશે. દોસ્તો એની રીત આપણે જોઈએ તો આપણે ઉપમાની જેમ આપણે સોજીની ઉપમા બનાવીએ એ રીતે જ ફોક્સટેલની ઉપમા બનાવવાની છે. સાથે સાથે વેજીટેબલ્સને સોતે કરીને એમાં ભેળવવાના છે. દોસ્તો આ વાનગીને આપણે પ્રોટીન રીચ બનાવવા માટે આપણે સ્પ્રાઉટેડ મગ કે પછી સ્પ્રાઉટેડ ચણાની સાથે ખાઈશું તો એની અંદર પ્રોટીન એડ થશે. આ બ્રેકફાસ્ટમાં હેલ્ધી ફેટ ઉમેરવા માટે 1 ટીસ્પૂન, જ્યાં દોસ્તો વધારે નહીં, 1 ટીસ્પૂન તમારે કોકોનટ ઓઇલ, જ્યાં દોસ્તો જે સારી ક્વોલિટીનું વર્જિન કોકોનટ ઓઇલ આવે છે કોલ્ડ પ્રેસ, એ કોકોનટ ઓઇલ તમારે વાપરવાનું છે. તો આ રીતે તમારા બ્રેકફાસ્ટની અંદર પ્રોટીન અને ફેટ બંને સારી માત્રામાં આવી જશે અને તમારો આ બ્રેકફાસ્ટ બેલેન્સ બ્રેકફાસ્ટ બની જશે. દોસ્તો આ બ્રેકફાસ્ટ એકદમ રિફ્રેશિંગ અને કલરફુલ છે અને સાથે સાથે આ નાસ્તો તમને સુગર સ્પાઇક નહીં થવા દે. ડાયાબિટીસમાં પૌવા ખાતા પહેલા બધા ડરતા હોય છે. તો દોસ્તો આજે ત્રીજી વાનગી હું તમને બતાવું છું. ત્રીજી વાનગી પૌવા જેવી જ બનશે પણ તમારે એમાં પૌવા નહીં વાપરવા પડે. તો ત્રીજી વાનગી છે કોડો પરવલ પોહા. જ્યાં દોસ્તો પરંતુ આની અંદર પોહાની જગ્યાએ આપણે કોડો વાપરવાનો છે. તો દોસ્તો કોડો એક પોહાનું કામ કરીને તમને જે પેલો ડર લાગે છે પૌવા ખાવું કે ના ખાવું, તો આ ડર તમને નહીં લાગે અને તમે આરામથી કોડો ખાઈ શકશો. દોસ્તો આ વાનગી બનાવવા માટે તમારે કોડોને કૂક કરવાના છે અને આ કૂક થયેલા કોડોનો ઉપયોગ એક્ઝેક્ટ પૌવા જેવો જ કરવાનો છે. અને સાથે સાથે તમારે પરવલને બાફીને એના ઝીણા ઝીણા ક્યુબ બનાવવાના છે અને આ ક્યુબ કોડોની અંદર ઇન્ક્લુડ કરીને જેમ આપણે બટાકા પૌવા બનાવીએ એ ટાઈપની જ વાનગી તમારે બનાવવાની છે. અને તમારા ઈચ્છા મુજબના બીજા વેજીટેબલ્સ પણ તમે ઉમેરી શકો. ગાજરના ટુકડા, ટામેટા ઉમેરી શકાય, શિમલા મિર્ચ ઉમેરી શકાય, કોઈ પણ સારા વેજીટેબલ્સ તમે અંદર ઉમેરી શકશો. અને વઘાર માટે ગ્રાઉન્ડનટ ઓઇલ, જ્યાં દોસ્તો સિંગ તેલનું ઓઇલ તમે વાપરશો એટલે હેલ્ધી ફેટ મળશે. અને વઘાર માટે તમારે લીમડાના પત્તા, રાઈ, મેથી એ બધું વાપરી શકાશે અને મેથી પણ તમને ડાયાબિટીસમાં મદદ કરશે. આ વાનગીને પ્રોટીનથી બેલેન્સ કરવા માટે આ વાનગીમાં તમારે શેકેલા સિંગદાણા ઉમેરવાના છે અને સાથે સાથે તમારી પાસે અવેલેબલ હોય ટોફુ તો ટોફુ ઉમેરવાનું અને પનીરના ટુકડા અવેલેબલ હોય તો પનીર ઉમેરવાનું. તો આ રીતે આ બ્રેકફાસ્ટને તમે પ્રોટીનથી બેલેન્સ કરી શકશો. દોસ્તો ખૂબ જ ઝડપથી બની જતો અને ટેસ્ટી આવો નાસ્તો લો જીઆઈ તો છે જ. તમારું ડાયજેશન સુધારશે અને તમને ઠંડક પણ આપશે. એટલે જબરજસ્ત નાસ્તો તમારા માટે બની જવાનો છે. દોસ્તો ચોથો જબરજસ્ત ઝટપટ બ્રેકફાસ્ટ છે મોરૈયાની ઇડલી. જ્યાં દોસ્તો મોરૈયાની ઇડલી બનાવવા માટે મોરૈયાની સાથે સાથે અડદ દાળ જોશે અને બંનેને મિક્સ કરીને ફર્મેન્ટેડ કરવાની છે. ઇડલી બનાવીએ રાઈસવાળી એ રીતે જ બનાવવાની છે. અને સાથે સાથે સંભારની અંદર સારી માત્રા ચોપ્ડ દૂધી નાખવાની છે. જ્યાં દોસ્તો દૂધીના નાના ટુકડા કરીને તમે સંભારમાં નાખશો એટલે એ સંભાર ઠંડકવાળો બની જશે અને તમને ડાયાબિટીસમાં જબરજસ્ત બેનિફિટ કરશે. દોસ્તો આ બ્રેકફાસ્ટની અંદર અડદ આવે છે એટલે અડદમાંથી તમને પ્રોટીન મળી જશે. અને મિલેટ અને અડદનું પ્રમાણ તમારે 3:1 લેવાનું છે. એટલે કે તમે જેટલી અડદ લો એનાથી 3 ગણો મોરૈયો તમારે લેવાનો છે. તો આ બ્રેકફાસ્ટને ફેટથી બેલેન્સ કરવા માટે 1/2 ટીસ્પૂન ઘી સંભારની અંદર વાપરવાનું છે. દોસ્તો આ વાનગીની અંદર ફર્મેન્ટેશન થવાથી તમારી ગટ હેલ્થ સારી થશે. સાથે સાથે તમને ફાઈબર મળશે, તમારું શરીર કૂલ થશે અને તમને સુગર સ્પાઇક નહીં આવે. એટલે તમારા માટે ઉનાળામાં એક જબરજસ્ત
પરફેક્ટ નાસ્તો, પરફેક્ટ બ્રેકફાસ્ટ બની જવાનો છે. પાંચમો નાસ્તો, જ્યાં દોસ્તો પાંચમો બ્રેકફાસ્ટ છે સામાની ખીચડી, જેની અંદર દૂધી કે તુરિયું નાખવાનું છે. દોસ્તો આ ખીચડી બનાવવા માટે સામો અને એની સાથે સાથે તુરિયું અથવા તો દૂધીના ચોપ કરેલા ટુકડા નાખવાના છે. એને કુકરમાં ખીચડીની જેમ જ રાંધવાના છે. એને વઘારેલી ખીચડી બનાવી હોય તો તમે એની અંદર પહેલેથી વઘાર ઉમેરી દેજો. અને આ વઘાર અડધી ટીસ્પૂન ઘી વાપરવાનું છે, જેથી ફેટ બેલેન્સ થાય. અને એની અંદર મીઠા લીમડાના પત્તા સાથે સાથે મેથી ઉમેરવાની, એટલે મેથીથી તમારું ડાયાબિટીસ કંટ્રોલ થાય. અને રાઈ પણ ઉમેરવાની, જેથી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો તમને મળે. દોસ્તો આ અત્યંત હળવા બ્રેકફાસ્ટને ફ્લેક્સ સીડ્સ નાખેલા રાયતા સાથે ખાવાનું છે. જ્યાં દોસ્તો ફ્લેક્સ સીડ્સ રાયતા સાથે જ્યારે આ ખીચડીનું તમે પેરિંગ કરશો ત્યારે તમને મેક્સિમમ બેનિફિટ મળવાનો છે. અને આ બ્રેકફાસ્ટ તમારી ગટ હેલ્થ માટે સારું, તમને ઠંડક પણ આપે, તમારું ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રાખે અને તમને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો પણ આપશે. હવે બોનસ ટીપ આપું છું. જ્યાં દોસ્તો બોનસ ટીપ છે કે હંમેશા જ્યારે તમે મિલેટ બનાવો ત્યારે એને રાત્રે અથવા તો ઓછામાં ઓછા 2-3 કલાક જરૂરથી પલાળો. બીજું, જ્યારે પણ તમે બ્રેકફાસ્ટ કરો ત્યારે 2 રાત્રે પલાળેલી બદામ છોતરા ઉતારીને ખાઓ. અને સાથે સાથે 1 નાની ચમચી સિયા સીડ્સ પાણીમાં નાખીને જરૂરથી ખાઓ. સિઝનલ મસાલા તમારે વાપરવાના છે. જ્યાં દોસ્તો જે પણ અવેલેબલ હોય, ફુદીનો, કોથમીર, લીમડાના પત્તા અને ખાસ કરીને મેથી. જ્યાં દોસ્તો જ્યારે ડાયાબિટીસમાં તમે કોઈ પણ વાનગી બનાવો તો મેથીનો ઉપયોગ તમે ભૂલતા નહીં. દોસ્તો ઝટપટ 5 બ્રેકફાસ્ટ પછી આવો જોઈએ કે આપણા વેજીટેબલ્સ અને આપણા મિલેટ્સમાંથી તૈયાર કરેલી થાળી, જ્યાં દોસ્તો તમારા માટે ખાસ ડિઝાઇન કરેલા લંચ આઈડિયા કયા કયા છે. તો લંચ આઈડિયા જોઈએ એ પહેલા ખાસ અપીલ, દોસ્તો આપણી ચેનલને એડવર્ટાઇઝની જરૂર પડતી હોય છે. અને એડવર્ટાઇઝની જરૂર પડતી હોવાથી અમુક જે લાંબી ઇન્ફોર્મેશન કે ડિટેલમાં તમને જે ઇન્ફોર્મેશન આપવાની હોય છે અને જે કલાત્મકતા જોઈએ એ જળવાતી નથી. તો દોસ્તો આપણી ચેનલને જાહેરાતોમાંથી બહાર લાવવા માટે ચેનલને જોઈન જરૂરથી કરો. જોઈન કરવા માટેનો પ્લાન ફક્ત 89 રૂપીસ, જ્યાં દોસ્તો 89 રૂપિયાથી શરૂ થાય છે. અને ફક્ત આટલા રૂપિયામાં તમે ચેનલને સપોર્ટ કરીને તમારા માટેની ખાસ ઇન્ફોર્મેશનો મેળવી શકો છો. અને જોઈન કરનારને વિશેષ લાભો પણ મળતા હોય છે. દોસ્તો આપણે લંચ આઈડિયા જોઈએ એ પહેલા હું તમને એવી ટિપ્સ આપું જે ટિપ્સથી તમે તમારા આ લંચ આઈડિયાને બેટરમાં બેટર, સારામાં સારું બનાવી શકશો. દોસ્તો આ ટિપ્સમાં છે, હંમેશા મિલેટ્સને પ્રોટીન માટે, જ્યાં દોસ્તો પ્રોટીન માટે કઠોળ જોડે કોમ્બિનેશન કરો. સાથે એક્સ્ટ્રા પ્રોટીન માટે દહીં, છાશ અને સ્પ્રાઉટેડ કઠોળનો સમાવેશ કરો. દોસ્તો જ્યારે પણ તમે મિલેટ્સનો કોઈ પણ નાસ્તો કે કોઈ પણ લંચ બનાવો ત્યારે માઇક્રોન્યુટ્રિયન્ટ માટે અને હેલ્ધી ફેટ માટે તમે ફ્લેક્સ સીડ્સ, સિયા સીડ્સ, હેમ્પ સીડ્સ કે પછી તલ જરૂરથી વાપરો. અને ખાસ અગત્યની ટીપ, તમે કઠોળનું રોટેશન કરો. જ્યાં દોસ્તો એક દિવસ જો ચણા હોય તો બીજા દિવસ મગ, તુવેર, કોઈ પણ તમારી પસંદગીના કઠોળ તમે રોટેટ કરીને આખું અઠવાડિયું અલગ અલગ કઠોળ જરૂરથી લો. દોસ્તો પહેલું લંચ આઈડિયા છે ટીંડા મગદાળની સબ્જી, સાથે સાથે જુવાર રોટી અને સાથે સાથે કાકડીનું રાયતું. જ્યાં દોસ્તો એમાં તમે ટ્વિસ્ટ આપવા માટે ટીંડાને ફ્રેશ આદુ અને મીઠા લીમડા સાથે વઘારો. જ્યાં દોસ્તો 1 ટીસ્પૂન સિંગ તેલ વાપરવાનું છે અને એનાથી હેલ્ધી ફેટનો બેલેન્સ. બીજો લંચ આઈડિયા છે પરવળ ચણા દાળનું શાક અથવા તો પરવળ ચણા દાળની કઢી. સાથે સાથે તમારે લેવાનું છે મોરૈયો અને એની સાથે આવશે 1 ગ્લાસ છાશ. તો આ લંચને પ્રોટીન કે બેલેન્સ કરવા માટે તમારે ચણા દાળ તમે લીધી એનાથી તમને પ્રોટીન મળી જશે. અને ફેટથી બેલેન્સ કરવા માટે તમારે આની અંદર 1 ચમચી ઘી લેવાનું છે. ત્રીજો લંચ આઈડિયા છે જુવાર અને થોડો ઘઉંનો લોટ ભેગો કરીને મેથી અને દૂધીથી બનાવેલા થેપલા, એની સાથે સાથે તમારે તલમાંથી બનાવેલું રાયતું અને સાથે સાથે તમને ગમતા
કોઈ પણ વેજીટેબલ સ્ટીમ કરીને એનું સલાડ. દોસ્તો આ કોમ્બિનેશન તમારી ગટ હેલ્થ સારી કરશે, ફાઈબરથી તમારું શુગર સ્પાઇક નહીં થવા દે અને તમને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો પણ આપશે. દોસ્તો આ રેસીપીની અંદર આપણે તલનો ઉપયોગ કર્યો એટલે તમને હેલ્ધી ફેટ મળી જશે. સાથે સાથે તમારે એક્સ્ટ્રા પ્રોટીન બ્લેન્ડ કરવા માટે તમે ફ્લેક્સ સીડ્સનો ચૂરો તમારા જે લોટ બાંધો એની અંદર ઉમેરી શકો છો. દોસ્તો ચોથો કોમ્બો છે જુવાર રોટી, તુરિયા મગનું શાક સાથે કોડો રાઈસ. એની સાથે તમારે લેવાનું છે સ્પ્રાઉટેડ મગ સલાડ, અથવા તો જો સલાડ તમને ના ફાવે તો સ્પ્રાઉટેડ મગનું શાક. દોસ્તો આ કોમ્બોથી તમને બેલેન્સ પ્રોટીન અને ફાઈબર મળશે અને તમને શુગર સ્પાઇક નહીં આવે. સાથે સાથે આ લંચ તમારું આંતરડું સાફ કરશે, તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારશે અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મના કારણે તમારી નસો સાફ કરશે. અને વળી સાથે સાથે ઉનાળામાં તમારી બોડીની કુલિંગ તો ખરું છે. તો દોસ્તો પાંચમો લંચ આઈડિયા છે જુવાર બેસન રોટી, ફોક્સટેલ રાઈસ, સાથે તમારે લેવાનું છે ભીંડાનું શાક, એની સાથે લેવાનું છે ચણાનું શાક અને એની સાથે તમારે કોબી ગાજરનું સલાડ લેવાનું છે.